તાલુકાના કાળી ડુંગરી 2 ગામે મોટા પાયે ભ્રષ્ટાચાર। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાળી ડુંગરી 2 ગામે મનરેગા યોજનાના નામે ગરીબોના હક પર ખુલ્લેઆમ ડાકા પાડવામાં આવી રહ્યા હોવાની ગંભીર અને ચોંકાવનારી માહિતી સામે આવી છે। મળતી વિગત મુજબ ગામમાં કુવાના કામ મનરેગાના નિયમને ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી હિટાચી મશીન દ્વારા કરાવવામાં આવી રહ્યું છે, જ્યારે નિયમ પ્રમાણે આ કામ માનવ શ્રમ દ્વારા થવું ફરજિયાત છે। સ્થળ પરની હકીકત એવી છે કે સવાર સાંજ ગરીબ મજૂરોને ફક્ત ફોટા પાડવા માટે કુવા પાસે ઊભા રાખવામાં આવે છે, ત્યારબાદ આ ફોટા ઓનલાઈન અપલોડ કરી દેવામાં આવે છે અને જોબકાર્ડ ધારકોની જાણ બહાર બારોબાર તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે। આ સમગ્ર કૌભાંડમાં સ્થાનિક સત્તાધીશો અને પંચાયત તંત્રની મિલીભગતથી શંકા વધુ મજબૂત બની છે। આ મામલે રિપોર્ટિંગ માટે સ્થળ પર ગયેલા પત્રકારને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। રિપોર્ટિંગ દરમિયાન સરપંચના પુત્ર દ્વારા તેમના માણસ મારફતે ફોન કરાવી એમ કહેવામાં આવ્યું છે કે ઉપરથી ટીડીઓ સાહેબના કહેવાથી હિટાચી મશીન બોલાવેલ છે, તેમજ તમારા ગામમાં કેમ આવ્યા છો, સમાચાર છાપવા હોય તો છાપી દો, અમને કોઈ ફરક પડતો નથી, અમારી ઓળખ ગાંધીનગર સુધી છે જેવા દાદાગીરી ભર્યા શબ્દો વાપરવામાં આવ્યા। આટલું જ નહીં, પત્રકાર પોતાની બીમાર દીકરીને ભુવાલ પીએસસી દવાખાને લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન સરપંચના પુત્ર પંકજભાઈ દ્વારા મોટી 4-વ્હીલર ગાડી રોડ વચ્ચે ઊભી રાખી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી, તેમજ જાતિ આધારિત અપમાનિત કરવામાં આવ્યા હોવાનું પણ ગંભીર આરોપ છે। આ સમગ્ર ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે। આથી સરકારને સંબંધિત વિભાગોને સ્પષ્ટ માંગ છે કે કાળી ડુંગરી 2 ગામે મનરેગા કામની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, હિટાચી મશીન દ્વારા ચાલતો ગેરકાયદેસર કામ તાત્કાલિક બંધ કરવામાં આવે, ગરીબ મજૂરોને તેમના હકનો રોજગાર અને પૂરું વેતન મળે તે સુનિશ્ચિત કરવામાં આવે। હવે જોવું રહે છે કે શું સરકાર ગરીબોના હક લૂંટનારા અને દાદાગીરી કરતા ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરે છે કે પછી આ લૂંટ આમને આમ જ ચાલુ રહેવા દે છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।